everyone, welcome to our beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So, good evening all of you. Good evening all of you. Good evening all of you. Hello everybody. Hi Hope. Hello everybody. Okay. So आज भी हम लोग डिस्कशन करने वाले हैं MCQs. ठीक है, आई होप आपको वर्कशीट अच्छे से दिख रही होगी. ओके ओके, गुड इवनिंग ऑल ऑफ यू. गुड इवनिंग, गुड इवनिंग, गुड इवनिंग. कल हम लोगों ने 11 MCQs किए थे, आज हम लोग 12 नंबर से आगे बढ़ेंगे. ओके चलिए, थोड़ी देर वेट करेंगे, 2-3 मिनट सभी बच्चों की. और मैंने आपको वर्कशीट है आपको शेयर कर दिया था मैंने ग्रुप में. ठीक है, ચાલો. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ હોપ તમે બધાએ ડિનર કરી લીધું હશે. સરસ મજાના ફ્રેશ માઇન્ડ સાથે આજે આપણે MCQ સોલ્વ કરીશું. ઓકે, વેલકમ 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 ટુ ઓલ ઓફ યુ. ઓકે ચાલો, આવી ગયા કે બધા? હેલો એવરીવન, good evening, good evening, good evening. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે જુઓ MCQ નંબર 12, નીચેનામાંથી કયો સદિશ એકમ સદિશ નથી? આપણે એવું બતાવવાનું છે કે નીચેનામાંથી કયો સદિશ એકમ સદિશ નથી. ઓકે, તો એકમ સદિશનું મૂલ્ય બેટા કેટલું થાય? 1 થાય. તો નીચેનામાંથી કયા સદિશનું મૂલ્ય 1 નથી આવતું તે બતાવી દો. બોલ, મૂલ્ય કેવી રીતના શોધાય? તો મૂલ્ય શોધવા માટેની મેં તને એક મેથડ બતાવેલી. કેવી રીતના મૂલ્ય આપણે શોધતા હતા યાદ છે? સર ભૂલી ગયા, ફરી પાછું યાદ કરાવો ને. અરે આવી રીતના શોધાય. કોઈ પણ સદિશના એકમ સદિશનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં, ક્યાં બેટા? વર્ગમૂળમાં. બોલો, જે પણ સદિશ આપેલો છે, ધારો કે આપણે આ સદિશ આપેલો છે તો એનો સહગુણક -1/√3 એનો વર્ગ કરી નાખો તો આપણો આન્સર આવશે 1/3 વત્તા સેમ 1/3 વત્તા સેમ 1/3. બોલ, છેદ સરખો એટલે 1 + 1 + 1 એટલે 3, 3/3. તો આપણો આન્સર આવી ગયો 1. એટલે પહેલો ઓપ્શન તો એકમ સદિશ છે. આપણે બતાવવાનું છે શું? કે કયો એકમ સદિશ નથી, એવું બતાવવાનું છે. ચાલ જો બીજાનું ચેક કર. બોલ, સેકન્ડ નંબર આપણે ચેક કરીએ તો શું થશે? વર્ગમૂળમાં 1/6 વત્તા 1/6 વત્તા 1/6. હું શું કરું છું તે સમજ પડે છે તમને? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, વર્ગમૂળમાં એક આ રીતના જ શોધવાનું. ફરી પાછું કેવી રીતના શોધશો સર આનું મૂલ્ય? તો જો વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ, તો અહીંયા આવશે 1/6 વત્તા 1/6 વત્તા 1/6. એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે 3/6. એટલે આનો આન્સર આવશે વર્ગમૂળમાં 1/2. તો આ એકમ સદિશ નથી. ઓપ્શન નંબર બી એ એકમ સદિશ નથી. અરે સમજ પડે છે કે? ઇઝ ઇટ ક્લિયર? સમજ પડતી હોય તો બોલ યસ સર. કેવી રીતના એકમ સદિશ શોધાય છે? જલ્દી ફટાફટ ફાસ્ટ બેટા. જો એવી રીતના ઓપ્શન નંબર સી આપણે ચેક કરીએ તો ઓપ્શન નંબર સી ચેક કરીએ તો જો ઓપ્શન નંબર સી ઓપ્શન નંબર એ જેવો જ છે. મૂલ્ય શોધવા માટે પ્લસ માઇનસની નિશાની આપણે જોવાની નહીં. આપણે તો ખાલી આઈ, જે અને કેના સહગુણક લઈ એનો વર્ગ કરી નાખવાનો. તો આનો સહગુણક લઈને વર્ગ કરો એટલે વર્ગમૂળમાં 1/3 એનો વર્ગ એટલે કે 1/3 વત્તા 1/3 વત્તા 1/3. એટલે આ પણ એકમ સદિશ છે. એટલે ઓપ્શન નંબર એ ખોટો પડશે. ઓપ્શન નંબર સી પણ ખોટો પડશે. કયો નથી? તો બી નથી. ચાલ, તો ડી પણ આપણે ચેક કરવો પડે બેટા, ડી છે કે નહીં. જો ડી ચેક કરીએ આપણે. બોલ, ડી ચેક કરવો છે તો શું બનશે? વર્ગમૂળમાં 1/6 1/6. બોલ, 1/6 કર એટલે પતી ગયો. તો 1/36 થઈ જાય. 2 વર્ગમૂળમાં 6 એટલે આ થશે 4/6. આ પણ થશે 4/6. એટલે આ પણ આપણો એકમ સદિશ બનશે નહીં. તો કેટલા એકમ સદિશ ન બન્યા? તો 2 ન બન્યા. કયા કયા? બોલ, સમજ પડી બેટા કે ના પડી? નીચેનામાંથી કયો એકમ સદિશ નથી? તો એ ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર ડી, આ બે એકમ સદિશ નથી, એ અને સી છે.
ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, કોઈ વાર મલ્ટી ચોઇસ ક્વેશ્ચન આવે તો મલ્ટી ચોઇસ ક્વેશ્ચનમાં બે ઓપ્શન સાચા હોઈ શકે. બોલ, ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે, ડન. ચાલ નેક્સ્ટ વન જો. નેક્સ્ટ વન MCQ નંબર 13. શું કહે છે MCQ નંબર 13? જો સદિશ A અને સદિશ B બે સદિશો છે, બે સદિશો આપેલા છે A અને B. સદિશ A બરાબર સદિશ B, આ મૂલ્ય બંનેના મૂલ્ય સરખા છે. તો આપણે એવું કીધું છે કે જો A અને B વચ્ચેનો ખૂણો શૂન્ય હોય, એટલે થીટા આપણે આપેલો છે શૂન્ય, તો માનાંકમાં સદિશ A વત્તા B બરાબર ખાલી જગ્યા. તો બોલ, માનાંકમાં સદિશ A વત્તા B બરાબર શું થાય? તો સર મને ખબર છે કે માનાંકમાં સદિશ A વત્તા B બરાબર A નો વર્ગ વત્તા B નો વર્ગ વત્તા 2AB cos થીટા, પણ થીટા મને આપેલો છે 0 ડિગ્રી. ઓકે, વેરી ગુડ, બરાબર. ચાલો આનું સોલ્યુશન આપીએ. તો બોલ, A અને B બંનેના મૂલ્ય સમાન છે, તો મૂલ્ય સમાન એનો મિનિંગ શું થાય? મૂલ્ય સમાન એનો મિનિંગ થાય A બરાબર B, એટલે B ની જગ્યા પર A લખી શકો. તો જ્યાં B દેખાય ત્યાં A લખી દો, માટે અહીંયા આવશે A નો વર્ગ. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા આવશે A નો વર્ગ. ઓકે સર, A નો વર્ગ વત્તા B ની જગ્યા પર A મૂકો એટલે કે A નો વર્ગ વત્તા 2 B ની જગ્યા પર A મૂકો A ઇન્ટુ A એટલે A નો વર્ગ ઇન્ટુ cos 0 કેટલો થાય બેટા? 1 થાય. તો A સ્ક્વેર વત્તા 2A સ્ક્વેર, બોલ શું થશે? વર્ગમૂળમાં 4A સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? શું આન્સર આવ્યો તારો બેટા? 2A આન્સર આવ્યો. ઇઝ ઇટ ક્લિયર? બોલ, 2A ને બીજું શું લખાય? મેં તમને કીધેલું મૂલ્યને આવી રીતના પણ લખી શકો અથવા માનાંકમાં સદિશની ઉપર A આવી રીતના પણ લખી શકો. બોલો, વિચ વન ઇઝ કરેક્ટ આન્સર? ઓપ્શન નંબર A ઇઝ રાઈટ આન્સર. અરે સમજ પડી? સમજ પડી હોય તો બોલ યસ સર. જલ્દી બેટા, ફાસ્ટ. સમજ પડી હોય તો બોલ યસ સર. ઓકે, ડન. ઓકે, ચાલો નેક્સ્ટ વન MCQ નંબર 14. MCQ નંબર 14 હું તમને નહીં કરાવું, બેઠો આના જેવો જ છે. જો બંનેના મૂલ્ય તમને સમાન આપેલા છે, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો તમને આપેલો છે 120 ડિગ્રી, અહીંયા 0 ડિગ્રી આપેલો, 0 ની જગ્યા પર 120 ડિગ્રી છે. તો તમને એવું કીધું છે કે સદિશ A વત્તા સદિશ B શોધો. બોલો, કરી શકશો જાતે? બેઠો આ જ કરવાનો છે, ખાલી તમને એટલી ખબર પડવી જોઈએ કે cos 120 કેટલું થાય. તો મેં તમને ત્રિકોણમિતિમાં કરાવેલું, સર ભૂલી ગયા અમે તમે કરાવેલું તે. બોલ, cos 120 ની વેલ્યુ કેટલી થાય? cos 120 બરાબર, તો યાદ રાખજે બેટા, cos 120 ડિગ્રી બરાબર -1/2 થાય. બરાબર? આનું તું સોલ્યુશન આપીશ એટલે તારો આન્સર આવી જશે. ઓપ્શન નંબર C ઇઝ રાઈટ આન્સર. ઓકે, ડન. હોમવર્કમાં જાતે ટ્રાય કરજો. ઓકે, MCQ નંબર 14. ચાલ જો MCQ નંબર 15 આપણે ટ્રાય કરીએ. 15 નંબરનો MCQ શું કહે છે? 15 નંબરનો MCQ ચેક કર. 15 નંબરના MCQમાં આપણે આપેલું છે કે બે સદિશ આપેલા છે, સદિશ A અને સદિશ B. સદિશ A x અક્ષ સાથે 30 ડિગ્રીનો અને સદિશ B x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. તો બોલ, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો કેટલો થાય? બોલ 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 બોલ. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો કેટલો થાય બેટા? બે સદિશ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી. અરે સીધી વાત છે, આ 30 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે. તો આટલું માપ તમારે જોઈતું હોય તો આટલું માપ કેટલું થાય? થીટા બરાબર 30 ડિગ્રી. 60માંથી 30ને બાદ કરી નાખો તો આ 30 ડિગ્રી તમને મળી જશે. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે બેટા? ઓકે, ડન. હવે બેટા અહીંયા છે ને એ લોકોએ ખાલી એક નાની મિસ્ટેક કરેલી છે કે અહીંયા છે ને આ સદિશ P અને સદિશ Q હોવો જોઈએ. અહીંયા PQ રકમમાં આપેલું છે તો A અને B ની જગ્યા પર ત્યાં PQ હશે, માની લઈએ. ચાલ ભાઈ, સીલી મિસ્ટેક આપણે સમજી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ જો અહીંયા આવે. હવે આપણે એવું કીધું છે કે આકૃતિમાં ડાયાગ્રામ આપણે આપેલો છે, તો સદિશ P માઇનસ સદિશ Q ની કિંમત શોધવાની છે. તો એકદમ ઇઝી. બોલ, P માઇનસ Q નું સૂત્ર શું થાય? તો સદિશ P માઇનસ સદિશ Q બરાબર વર્ગમૂળમાં સેમ જે ઉપર આપણે કર્યું એના જેવું જ આવશે, P સ્ક્વેર વત્તા Q સ્ક્વેર. અહીંયા માઇનસ છે તો ખાલી -2PQ cos થીટા. બસ બધી વેલ્યુ મૂકી દે. P ની કિંમત 3 અને Q ની કિંમત 2 આપેલી છે. તો તું ચેક કરજો, વર્ગમૂળમાં 3 નો વર્ગ 9
2 નો વર્ગ 4 ઓછા 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2 અને cos થીટા, બોલ થીટા આપણે 30 ડિગ્રી મળ્યું તો અહીંયા મૂકી દે cos 30 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બસ આનું સોલ્યુશન આપીએ, જે આવે તે આન્સર. જો ચેક કર, 9 ને 4 13, એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 9 વત્તા 4 13, એટલે અહીંયા આવ્યું 13 ઓછા. જો cos 30 ડિગ્રી કેટલું થાય બેટા? cos 30 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? સર એ તો અમે ભૂલી ગયા. cos 30 ડિગ્રી બરાબર √3/2 થાય. બોલ અહીંયા √3/2 મૂક તો 2 2 છમછમ થઈ જશે, એટલે 3 દુ 6 √3 બચશે, એટલે અહીંયા આવશે 6√3. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો કયો આન્સર રાઈટ દેખાય છે સર તમને? સર મને ઓપ્શન નંબર બી રાઈટ દેખાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર ઓપ્શન નંબર બી આને આ ક્યાં મેચ ખાય? અરે મારા ભાઈ, આ વર્ગમૂળ અને 1/2 બંને એક જ થાય ને. આને તું વર્ગમૂળમાં લખ કે 1/2 લખ, બોથ આર સેમ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી કે ના પડી? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. અરે બેટા સમજ પડી કે? ઓકે, ચલ ફાઇન, વેરી ગુડ, એક્સેલેન્ટ. સો ધીસ વન ઇઝ અવર MCQ નંબર 15. સરસ મજાનો કન્સેપ્ટ હતો, પણ આ સમજ પડવી જોઈએ કે બે સદીશ વચ્ચેનો ખૂણો આપણે શું લેવો તે. થીટા બરાબર આપણે આપેલું છે 30 ડિગ્રી. ઓકે, ચાલ નેક્સ્ટ વન, ક્વેશ્ચન નંબર 16. જો ક્વેશ્ચન નંબર 16માં અહીં આકૃતિમાં 3 સદીશો સમતલીય ત્રિકોણ બનાવે છે. પાછળ આવશે આકૃતિ, બતાવું તમને. ડેટા યાદ રાખજો. જો સદીશ A બરાબર 2, એટલે સદીશ A નું મૂલ્ય આપણે 2 એકમ આપેલું છે, આલ્ફા આપણે 30 ડિગ્રી આપેલો છે, અને સદીશ B નું મૂલ્ય આપણે 2√3 આપેલું છે, તો બીટા બરાબર ખાલી જગ્યા. આપણે બીટા 2 ખૂણો શોધવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલજો હવે સમજજે ધ્યાનથી. અહીંયા જસ્ટ અ મિનિટ. ઓકે, આ પેજ અહીંયાથી આપણે હટાવી દઈએ. ઓકે બેટા, ચાલ. જો તને આકૃતિ સરસ મજાની દેખાતી હશે. આ સદીશ A છે. સદીશ A નું મૂલ્ય આપણે આપેલું છે. બોલ બેટા, સદીશ A નું મૂલ્ય, હું મૂલ્યની વાત કરું છું, તો સદીશ A નું મૂલ્ય મને આપેલું છે 2 એકમ. સદીશ B નું મૂલ્ય મને આપેલું છે, બોલ સદીશ B નું મૂલ્ય કેટલું આપેલું છે? 2√3 એકમ. બરાબર. તો મને એમ કીધું છે કે આ બીટા જે ખૂણો બને છે તે શોધવાનો છે. ઓકે બેટા. બેટા એક છે ને લામીઝ થિયરમ છે, લામીઝ. બરાબર, બહુ સરસ મજાનો થિયરમ છે. એ શું કે ખબર? વેરી વેરી મોસ્ટ IMP થિયરમ છે. એ એવું કહે કે જે તમે સદીશ લો ને એનું મૂલ્ય અને એની સામેનો સાઇન ખૂણો એ ઇક્વલ થાય. એટલે જો સમજાવું તને, ધારો કે આ સદીશ A છે, તો સદીશ A નું મૂલ્ય કેટલું થાય? A છેદમાં એની સામેનો ખૂણો 30 ડિગ્રી, એટલે અહીંયા હું લખી શકું સાઇન 30 ડિગ્રી. તો બોલ ઇઝ ઇક્વલ ટુ બોલ અહીંયા સદીશ B છે, તો B નું મૂલ્ય શું થાય? તો આપણે B નું મૂલ્ય B લખીએ છીએ, છેદમાં B ની સામેનો ખૂણો કેટલો છે? બીટા, તો તમે અહીંયા લખી શકો સાઇન બીટા. ઇઝ ઇક્વલ ટુ બોલ અહીંયા તમે C, તો C નું મૂલ્ય શું થાય? C છેદમાં એની સામેનો ખૂણો કયો છે? ગામા, તો તમે અહીંયા લખી શકો સાઇન ગામા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ લામીઝ થિયરમ છે. જ્યારે આવી રીતના કોઈ પણ 2 ખૂણા આપેલા હોય અથવા એક ખૂણો આપેલો હોય ને બીજો ખૂણો શોધવો હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ધ્યાનમાં રાખજો. ધારો કે અહીંયા A B C ની જગ્યા પર આપણે C D અને E આપેલો છે, તો C ના છેદમાં એની સામેનો ખૂણો, D ના છેદમાં એની સામેનો ખૂણો અને E ના છેદમાં એની સામેનો ખૂણો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો અત્યારે તો આપણે કોનો ઉપયોગ કરીશું તમને ખબર પડવી જોઈએ. અત્યારે A અને B નો યુઝ કરીશું, કારણ કે A નું મૂલ્ય આપેલું છે અને B નું મૂલ્ય આપેલું છે. C ક્યાંય પિક્ચરમાં છે નહીં, તો આપણે આ બેનો ઉપયોગ કરીશું. બોલ A બરાબર કેટલા આપેલા છે? 2. તો જો અહીંયા લખ્યું 2 છેદમાં સાઇન 30. સર 30 જ કેમ લીધું? અરે આલ્ફા આપેલો છે ને 30. આપણે સાઇન 30 કેટલો થાય? 1/2. તો સાઇન 30 ની કિંમત મૂકી દઉં છું 1/2 ઇઝ ઇક્વલ ટુ બોલ B નું મૂલ્ય આપેલું છે 2√3, તો અહીંયા આવશે 2√3 છેદમાં સાઇન બીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? જો 2 છેદનો છેદ અંશમાં, એટલે આ થઈ જશે 4 બરાબર 2√3 છેદમાં સાઇન બીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર થોડું આમ કરો ને એટલે દેખાય અમને. કંઈ વાંધો નહીં. લે જો આ 2 2 4. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સાઇન બીટાને બરાબરની આ બાજુ જવા દે,
માટે સાઇન બીટા બરાબર સર અમારો આન્સર આવ્યો √3/2. બોલ બીટામાં તમે શું મૂકો તો તમારો આન્સર √3/2 આવે. સર બીટા બરાબર 60 ડિગ્રી મૂકીએ ને તો સાઇન 60 √3/2 થાય. ઓકે માય બચ્ચા, સો ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી હોય તો બોલ યસ સર. જલ્દી બેટા, ફાસ્ટ. MCQ નંબર 16 સમજ પડી હોય તો બોલ યસ સર. ડન? ઓકે, વેરી ગુડ, એક્સેલેન્ટ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. ચાલો, ઓકે. ક્વેશ્ચન નંબર 17 જો અહીંયા. ક્વેશ્ચન નંબર 17 બહુ જબરદસ્ત એક્ઝામ્પલ છે બેટા. હીરો બહુ મસ્ત એક્ઝામ્પલ છે, ધ્યાનથી વાંચજો. આ a વત્તા b એટલે પરિણામી સદીશ નથી આપેલો. આપણે રકમ ધ્યાનથી સમજજો કે a વત્તા b અને a ઓછા b બે બળો, એટલે આ પણ બળ છે અને આ પણ બળ છે, એનું પરિણામી બળ આ છે. એનો મિનિંગ થાય સર હું આવું વિચારી શકું કે આ એક સદીશ છે, આ બીજો સદીશ છે અને બંનેનો પરિણામી સદીશ આ છે, તો બે બળ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. ઇન શોર્ટ જો સમજાવું તને, બોલ તને આ સૂત્ર તો આવડતું જ હશે કે r² બરાબર a² વત્તા b² વત્તા 2ab cos θ. આ સૂત્ર તો તને આવડે જ છે. તો આમાં r બરાબર કોણ? પરિણામી સદીશ. એ કોણ છે બેટા? આ છે. બરાબર, તો આ r છે તો r નો વર્ગ. બોલ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો શું અહીંયા બનશે તારી પાસે? 3a² વત્તા b². બરાબર, a². તો આ a એટલે સદીશ કોણ? આ સદીશ a. કેટલો છે? a વત્તા b. તો અહીંયા મૂકી દે બેટા, અહીંયા આવશે a વત્તા b આખાનો વર્ગ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પ્લસ સદીશ બી કોણ છે? આ બે બળો છે પણ એને a વત્તા b ને a ઓછા b આપેલા છે, તો આ એક સદીશ છે, આ બીજો સદીશ છે. એક સદીશ એટલે a, બીજો સદીશ એટલે b, પરિણામી સદીશ એટલે r. બસ ખાલી કિંમત તમને મૂકતા આવડવી જોઈએ. બોલ b બરાબર શું છે? a માઇનસ b, એટલે અહીંયા આવશે a માઇનસ b આખાનો વર્ગ વત્તા 2. બોલ a બરાબર કોણ છે? a વત્તા b, તો અહીંયા આવશે સર a વત્તા b. b બરાબર a ઓછા b, તો અહીંયા આવશે a ઓછા b ઇન્ટુ cos θ. ધેટ્સ ઇટ. બસ હવે આનું સોલ્યુશન ધ્યાનથી, પ્રેમથી, કંઈ પણ તકલીફ ન પડે એ રીતના કરજો કે જેથી પ્લસ માઇનસની નાની નાની સિલી મિસ્ટેક ન થાય. ચાલજો, આ તો એમણમ જ રહેશે 3a² વત્તા b². તો અહીંયા હું એને એમણમ જ રાખું છું, ચેક કર. 3a² વત્તા b². બરાબર, ચાલ ધ્યાનથી સમજીએ, એકદમ શાંતિથી સમજીએ. બોલ a વત્તા b આખાનો વર્ગ, તો a વત્તા b આખાનો વર્ગ એટલે શું થાય? a² વત્તા b². બોલ એ ઇન શોર્ટ બોલ આનું વિસ્તરણ કરે એટલે a² વત્તા b² વત્તા 2ab વત્તા a² વત્તા b² ઓછા 2ab. તો બોલ અહીંયા વત્તા 2ab ને ઓછા 2ab કેન્સલ થશે. ધોરણ 10માં તમે આવું ભણી ગયેલા કે આ બેનો ડાયરેક્ટ આન્સર 2a² વત્તા 2b² થાય. ન ભણી ગયા હોય તો કરી લેજો એકવાર. શું થશે બેટા? 2a² વત્તા 2b², એટલે આનો ખેલ ખતમ. ઓકે, પ્લસ ચાલ પ્લસ 2, અહીંયા આવશે 2. બોલ a વત્તા b ને a ઓછા b, તો a વત્તા b ને a ઓછા b એટલે a² ઓછા b². 2 ને અંદર એન્ટર કર એટલે 2a² ઓછા 2b². બેટા આટલું કોન્સ્ટન્ટ તમારે શીખવું પડશે, હા, તો જ MCQ ફટાફટ સોલ્વ થશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? બોલ આનું વિસ્તરણ તમારી પાસે શું થશે? તો 2a² વત્તા 2b², કારણ કે મધ્યમ પદ કેન્સલ થઈ જશે. અને આ +2, તો +2 તો એમણમ a વત્તા b a ઓછા b એટલે a² ઓછા b². એમાં 2 ને અંદર એન્ટર કરો તો 2a² ને 2b². cos θ તો તમારી પાસે રહેવાનો જ છે કે નહીં? અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર ભૂલી ગયા તમે, સર ભૂલી ગયા, આવી રીતના આમ થાય. હા બસ બેટા, હું કૌંસ કરતા ભૂલી ગયો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી કે ન પડી? 100% શ્યોર? ડન? બોલ હજુ એકવાર જોઈ લે શાંતિથી. તું કંઈ તકલીફ પડી હોય તો મને કે. જલ્દી બેટા, ફાસ્ટ. સરસ એક્ઝામ્પલ છે આ. ક્લિયર? ઓકે ચાલ જો
હવે આ 2a² ને બરાબરની આ બાજુ લાવ એટલે અહીંયા બચશે તારી પાસે a². આ 2b² ને બરાબરની આ બાજુ લાવ એટલે અહીંયા બચશે તારી પાસે -b². બરાબર. બોલ આમાંથી 2 બાર કાઢી મૂક ની ભાઈ, એટલે a² ઓછા b² ઇન્ટુ cos θ. હટાવજો મને ખબર છે બેટા નથી દેખાતું તમને. હા જો ફરી પાછું એકવાર જોઈ લે. આ 2a² ને બરાબરની આ બાજુ લાવ એટલે 3a² માઇનસ 2a² એટલે a². આ 2b² ને બરાબરની આ બાજુ લાવ એટલે b² માઇનસ 2b² એટલે -b² ઇઝ ઇક્વલ ટુ આ બેમાંથી 2 ને મેં બહાર કાઢી લીધો a² ઓછા b² ઇન્ટુ cos θ. જો અહીંયા a² માઇનસ b², a² માઇનસ b² છમ થઈ જશે એટલે અહીંયા 0 નહીં 1 આવશે, ગુણાકારમાં છે. એટલે શું બચ્યું તારી પાસે? 1 બરાબર 2 cos θ. cos θ બરાબર 1/2 માટે θ બરાબર કેટલું આવે? θ બરાબર શું મૂકું તો 1/2 થાય? સર યાદ કરવું પડે, સારું ભૂલાઈ બહુ જાય છે સર અમને. θ બરાબર 60 ડિગ્રી મૂકો એટલે 1/2. સર ડિગ્રીમાં તો આન્સર જ નથી આપ્યો હવે. અરે 60 ડિગ્રી એટલે કેટલા થાય બેટા? π/3 રેડિયન. શીખેલા આપણે. ઓકે, સો વિચ વન ઇઝ રાઈટ આન્સર? ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? સમજ પડી તો બોલ યસ સર. સમજ પડી હોય તો બોલ યસ સર. ઓકે ડન. ચાલો ઓકે વેરી ગુડ બેટા. એમસીક્યુ નંબર 18માં છે ને રકમ અડધૂરી છપાયેલી છે એટલે એને કેન્સલ કરો, કારણ કે એમાં ડાયાગ્રામને એની મિસ્ટેક છે. 18 નંબરનો એમસીક્યુ કેન્સલ કરી નાખો હમણાં ટેમ્પરરી, પછી હું એનું મારે જોવું પડશે પેલા આખી રકમ, કારણ કે એમાં અહીંયાથી છે ને રકમ અડધૂરી છપાયેલી છે એટલા માટે. ઓકે ચાલો જુઓ એમસીક્યુ નંબર 19. જબરજસ્ત એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 19 બહુ મસ્ત એમસીક્યુ છે બેટા. જબરજસ્ત એટલે વાત જ નહીં પૂછો તમે. સર એવો જબરજસ્ત એમસીક્યુ છે. હા જો સમજ, વેરી મોસ્ટ આઈએમપી, સુપર એન્ડ ક્લાસિક એમસીક્યુ છે બેટા. વેક્ટરમાં આ ટાઈપના એમસીક્યુ પૂછાય તો સ્ટુડન્ટને તકલીફ પડી શકે છે એટલા માટે. જો સમજ કે 150 ડિગ્રીના ખૂણે લાગતા બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે. એટલે સમજજે બેટા, ધ્યાનથી સમજજે. હું જે ડાયાગ્રામ ડ્રો કરું એની પર ફોકસ વધારે કરજે. ધારો કે આ એક બળ છે, એને મેં નામ આપી દીધું, ધારો કે બી નામ આપ્યું. શું નામ આપ્યું? બી. બરાબર. અને આ એક બીજું બળ છે, એને મેં નામ આપી દીધું એ. સર તમે આમ જ કેમ ડ્રો કર્યું? કારણ કે જો 150 ડિગ્રીના ખૂણે બે બળ લાગે છે તો તમને આમ ખૂણો 150 ડિગ્રી જેવો દેખાવો જોઈએ ને મારા બેટા. ઓકે, એટલે એ અને બી એમની વચ્ચેનો ખૂણો મળી ગયો 150 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને બીજું શું કીધું છે કે આ બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે, જે બળ પૈકી એક બળને લંબ છે. એટલે કે પરિણામી બળ કોઈ પણ એક બળને લંબ છે. તો હું એવું ધારી લઉં કે આ જે બળ બી છે એને લંબ તે આ રહ્યું તમારું પરિણામી બળ. આ આર તમને આપેલું છે બેટા 10 ન્યૂટન. કેટલું આપેલું છે? 10 ન્યૂટન. તો તમને એવું કીધું છે કે બીજા બળનું મૂલ્ય શોધો. એટલે કે જો તો આપણે એક બીજા બળનું મૂલ્ય શોધવાનું કીધું છે. બોલ ઇઝ ઇટ રકમ સમજમાં આવી? બીજું બળ એટલે કે એક બળ આને લંબ છે તો બીજું બળ કયું? એ. તો આપણે એનું મૂલ્ય શોધવાનું કીધું છે. પહેલાં રકમ સમજમાં આવી હોય તો બોલ યસ સર, પછી સોલ્યુશન પર હું જાઉં. રકમ સમજમાં આવી બેટા? ક્વેશ્ચન સમજમાં આવ્યો? શું કીધું છે તે? જલ્દી બેટા, ક્વિક રિસ્પોન્સ, ફાસ્ટ. ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય તો બોલો યસ સર. ઓકે ડન. ઓકે ચાલો જુઓ હવે. જુઓ પરિણામી બળ. બોલ આ સદિશ બી મીન્સ કે આ બળ બી, આ બળ એ. આ પરિણામી બળનું મૂલ્ય 10 આપેલું છે. બોલ પણ મારે પરિણામી બળ લખવું હોય તો હું આમ લખી શકું કે આ જે પરિણામી બળ છે એ બે સદિશોનો બેટા સરવાળો જ થાય ને. શું લખી શકો તમે? સદિશ એ વત્તા સદિશ બી લખી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડી કે ના પડી? તો મારે આને પરિણામી બળ બરાબર લખવું હોય તો હું આમ લખી શકું કે પરિણામી બળ એટલે કે સદિશ એ વત્તા સદિશ બી આખાનો વર્ગ. આ મૂલ્ય લખેલું છે માનાંકમાં લખવું એટલે આ પરિણામી બળ. આર બરાબર પણ 10 લખી શકો, આર અથવા એ વત્તા બી. અરે આર એટલે બે બળોનો સરવાળો જ થાય ને બેટા.
ए वत्ता बी 10 आपेलू है। तमे आने आम लखी सको ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता 2ab cos थीटा। इज इट क्लियर और नॉट? इज इट क्लियर और नॉट? परंतु परंतु समझ समझ समझ, वेरी वेरी मोस्ट आईएमपी। परंतु परंतु बोल आ ए वत्ता बी छे ए बी ने लंब छे के नहीं? तो हूँ आम लखी सकूँ कि सदिश ए वत्ता सदिश बी ए कोने लंब छे बेटा? सदिश बी ने लंब छे। कोने लंब छे? सदिश बी ने लंब छे। हवे ध्यानथी समझजे, वेरी वेरी मोस्ट आईएमपी की पॉइंट, वेरी वेरी मोस्ट आईएमपी की पॉइंट। समझ समझ, आ डायग्राम नो खेल छे बेटा। आ सदिश रह्यो तारो सदिश ए वत्ता सदिश बी, आ सदिश रह्यो तारो सदिश बी। बोल आ सदिश ने मैं तने कीधुं सदिश ने कॉपी अने पेस्ट करी सको दिशा बदल्या सिवाय। तो दिशा बदल्या सिवाय कॉपी ने पेस्ट करो तो आ रह्यो तारो सदिश ए। बोल समझ पड़ी के नहीं? बोल आ काटकोण त्रिकोण बने के नहीं? तो काटकोण त्रिकोण में पाइथागोरसनो नियम आवड़े तमने लोकोने? हाँ सर आवड़े ने। शुं के पाइथागोरसनो नियम? के आ बाजुना वर्गनो मूल्यनो वर्ग आ बाजुना मूल्यनो वर्ग बराबर आ बाजुना मूल्यनो वर्ग थाय। एटले सर हूँ आवुं लखी सकूँ? लखी सके ने बेटा, केम न लखी सके? जो आवुं लखवानुं। केवुं लखवानुं? सदिश ए वत्ता सदिश बी एना मूल्यनो वर्ग वत्ता मानांक में सदिश बी ना मूल्यनो वर्ग बराबर मानांक में सदिश ए नो वर्ग। अरे आ समझ पड़ी हो तो बोल यस सर। आ समझ पड़ी हो तो बोल यस सर। आ मैं शाना माटेनी शरत लखी, जो आ बे लंब होय तो आम लखी शकाय। समझ पड़ी हो तो बोल यस सर फटाफट। बहुत जबरदस्त क्लासिक एग्जाम्पल है बेटा। समझ पड़ी हो तो बोल यस सर। ओके चल हवे आनु विस्तरण करी नाख। बोल तो मानांक में सदिश ए वत्ता सदिश बी आखानो वर्ग शुं थाय? जो आ मैं लखेलो छे ऊपर। वेरी गुड सर, तमे लखेलो छे। तो जो आनु स्टेप हवे आवुं आवशे कि ए स्क्वेर वत्ता बी स्क्वेर वत्ता 2ab cos थीटा बराबर वत्ता 2ab cos थीटा बराबर, सॉरी बराबर नहीं सर, आ प्लस बी स्क्वेर लखता भूली गया। ओके सॉरी माय मिस्टेक बेटा, प्लस बी स्क्वेर। अरे आने आम लखो बंने मूल्य छे बराबर शुं थशे बेटा? ए स्क्वेर थशे। जो तू चेक कर ए स्क्वेर छम सर छम थाय? छम थाय सर। ए स्क्वेर थाय ज ने बेटा, केम न थाय? आ बी स्क्वेर छम न करता एक ज बाजू छे। बोल बी स्क्वेर वत्ता बी स्क्वेर एटले शुं थाय? 2b स्क्वेर वत्ता 2ab cos थीटा बराबर 0। बोल अहींयाथी शुं थशे बेटा? अहींयाथी तारुं 2b कॉमन निकળી जशे। जो 2b कॉमन काढी नाख। 2b कॉमन तो ब्रेकेट में वच्चे b वत्ता a cos थीटा बराबर 0। अरे सर बराबर है के? हाँ बेटा बराबर ज छे। इज इट क्लियर और नॉट? बोल 2b ने छेद में जवा दे एटले 2b तो इज नॉट इक्वल टू 0। तो 0 कोण थवुं जोईए? b वत्ता a बराबर 0। थोड़ीक जग्या ओछी पड़े छे एटले अहींया हुं लखुं छुं, जो समझ माटे b वत्ता a cos थीटा बराबर 0। b वत्ता a cos थीटा बराबर केटलुं बेटा? 0। इज इट क्लियर? बोल आने बराबर नहीं आ बाजू जवा दे, माटे b बराबर -a cos थीटा। थीटा ए बे सदिशो वच्चेनो खूणो छे अने ए 150 आपेलो छे। तो हूँ आम लखी सकूँ -a cos 150 डिग्री। मैं तमने समझावेलुं बेसिक मैथ्स में कि cos 150 डिग्री की किंमत -√3/2 थाय। माटे b बराबर -a -√3/2 माइनस माइनस प्लस। सर हवे आंसर आव्यो b बराबर √3/2 a। तो आ b नी मने वेल्यू मळी गई। શું મળ્યું બેટા? b ની વેલ્યુ મળી ગઈ। બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું કે નહીં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર। b ની વેલ્યુ સમજમાં આવી? b બરાબર √3/2 a। b બરાબર √3/2 a સમજમાં આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર કેવી રીતના આવ્યું તે? ઓકે ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર ઓકે ચાલ જો b बराबर √3/2 a। जो હવે એનો ઉપયોગ ક્યાં કરું છું તે, એનો ઉપયોગ ક્યાં કરું છું તે જો અહીંયા તું ખાલી। ઓકે ચાલ જો બોલ આ પરિણામ છે સદિશ a વત્તા સદિશ b। જો અહીં સદિશ a વત્તા સદિશ b આ મૂલ્ય છે, મૂલ્ય તને આપેલું છે 10। તો આની જગ્યા પર મૂકી દે 10 એનો વર્ગ
વત્તા બોલ બી, બી બરાબર મળ્યું √3/2a, તો અહીંયા મૂક √3/2a પણ એનો વર્ગ છે એટલે અહીંયા થશે 3/4a બરાબર a નો વર્ગ. આનું સોલ્યુશન ધ્યાનથી સમજજે, મોસ્ટ આઈએમપી, મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખજે. આ √3/4 એને બરાબરની આ બાજુ લાવ માટે 100 બરાબર a સ્ક્વેર માઇનસ 3 સોરી અહીંયા સ્ક્વેર આવશે, a સ્ક્વેર માઇનસ 3/4 a સ્ક્વેર એટલે તારી પાસે બચશે a સ્ક્વેર બાય 4 માટે a સ્ક્વેર બરાબર 400 માટે a બરાબર 20. હા સર, હવે આન્સર આવ્યો આપણો. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. બોલ સમજ પડી? સમજ પડી હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? સમજ પડી? ઓકે, ખૂબ જ સરસ મજાનો ક્લાસિક કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ હતો. બરાબર, આ મને હું તમને સમજાવું છું એટલે થોડી વાર લાગે, બાકી હવે બીજી વાર જો આ ટાઈપનું એક્ઝામ્પલ પૂછાય તો ફટાક કરતો થઈ જવો જોઈએ અને આની 1 થી 2 વાર હજુ પ્રેક્ટિસ કરી લેજો. ઇઝ ઇટ ક્લિયર? ડન? બોલો બચ્ચા, કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે સર, ચાલો વધીએ આગળ. ઓકે ચાલો, તો આને આપણે કરીએ સાઈડમાં, આને મૂકી દઈએ અહીંયા. ચાલો, સો નેક્સ્ટ વન MCQ નંબર 21. જો અહીંયા, સોરી MCQ નંબર 21 કે 20 આવ્યા ને? જુઓ અહીંયા સરસ મજાનો કોન્સેપ્ટ છે. હવે અહીંયા થોડુંક ચેપ્ટર નંબર 3 મિક્સ થશે આમાં. ઓકે, જુઓ, એક કણના સ્થાન સદિશ, સ્થાન સદિશ એટલે સ્થાન જ કહેવાય. સ્થાન સદિશ આપણે આપેલું છે t² i કેપ વત્તા 3t j કેપ વત્તા 24k વડે દર્શાવી શકાય છે. તો t બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય શોધો. બોલ આપણે શીખેલા તમને યાદ હોય તો. સર શું, અમને તો કંઈ જ યાદ નથી રહેતું. હા, એવું નથી ને બેટા? ઓકે, બોલ વેગ બરાબર શું થાય? વેગ બરાબર પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? માટે આને આમ લખી શકો d/dt ઓફ આ આરની વેલ્યુ ઉચકીને મૂકી દો. શું છે? t² i કેપ બાય i j k થી ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યાં i j k આવે એની સાથે પહેલાં કોઈ મગજમારી નહીં કરવાની, એમણે રહેવા દો. ઓકે, ચાલ. ઇઝ ઇક્વલ ટુ બોલ t² નું વિકલન t ની સાપેક્ષે શું થાય? 2t i કેપને એમણમ રાખો વત્તા 3t નું વિકલન t ની સાપેક્ષે શું થાય? 3j કેપને એમણમ રાખો વત્તા 24k કેપ, તો 24 એટલે અચળ છે, અચળનું વિકલન 0 થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આના માટે બેઝિક મેથ્સનો વિડીયો જોઈ લેજો, મેં બનાવેલો છે. ઓકે, ચાલો, વેરી ગુડ, એક્સેલન્ટ. હવે આમાં t બરાબર કેટલી સેકન્ડે કીધું છે બેટા? 2 સેકન્ડે. તો t બરાબર 2 સેકન્ડ મૂકી દો. બરાબર, તો સર, તો મારો આન્સર સર t બરાબર 2 મૂકું ને તો શું આવશે ખબર? 2 ને 2 4 એટલે કે 4i કેપ અને અહીંયા તો t નથી એટલે કે અહીંયા પ્લસ 3j કેપ. સર મારો આન્સર તો આવો આવ્યો અને અહીંયા તો આ રીતના આપેલો છે. તો બેટા આ તો સદિશ છે. સદિશનું મૂલ્ય કેવી રીતના શોધાય આપણે શીખેલા? સદિશનું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં i ના સહગુણકનો વર્ગ એટલે કે 16, j ના સહગુણકનો વર્ગ એટલે કે 9. બોલ કેટલો આન્સર આવશે? 16 ને 9 25 એટલે કે વર્ગમૂળમાં 25, 25નું વર્ગમૂળ 5. સો વોટ ઇઝ યોર આન્સર? ઓપ્શન નંબર સી ઇઝ યોર આન્સર. અરે સમજમાં આવ્યું કે નહીં બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ઓકે, ઓકે, વેરી ગુડ, એક્સેલન્ટ. ચાલો, જો MCQ નંબર 21, એક પદાર્થ કણનું સ્થાન 5 સેકન્ડમાં અહીંયાથી અહીંયા બદલાય છે, એટલે કે પહેલાં અહીંયા હતો પછી અહીંયા જાય છે, તો તેનો સરેરાશ વેગ શોધો. શું શોધો બેટા? સરેરાશ વેગ શોધો. તો સરેરાશ વેગનું સૂત્ર છે બેટા કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છેદમાં કુલ સમયગાળો. બોલ સ્થાનમાં ક્યાંથી ક્યાં ફેરફાર થાય છે? અહીંયાથી અહીંયા, એટલે આ અંતિમ સ્થાન કહેવાય, આ પ્રારંભિક સ્થાન કહેવાય.
બરાબર, આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, એટલે આમાંથી આને બાદ કરવાનું. બોલ 3i માંથી 2i જશે એટલે શું બચશે તારી પાસે? સર i કેપ બચે. બરાબર, પછી 2j કેપ માઇનસ માઇનસ 2j કેપ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 4j કેપ, પછી માઇનસ k કેપ માઇનસ 3k કેપ, એટલે અહીંયા બચશે માઇનસ 4k કેપ. છેદમાં સમયગાળો તને આપેલો છે, કેટલો આપેલો છે બેટા? 5. સર આમાં તો ઓપ્શન ક્યાંય મેચ થતો હોય એવું દેખાતું નથી. જો એક સિમ્પલ ટ્રીક તને આપું, 2 વડે ઉપર અને નીચે ગુણી નાખ. બોલ 2 વડે આપણે ઉપર ગુણીએ એટલે શું થશે? 2i કેપ વત્તા 4j કેપ, સોરી 8j કેપ અને 8k કેપ, અને છેદમાં 2 વડે ગુણીએ એટલે કેટલું થશે? 10. સર આવું કરવાનું કારણ એટલું જ બેટા કે આ 10ને તું સેપરેટ આપી દેશે ને એટલે તારો આન્સર આવશે. જો 2/10, 2/10 એટલે 0.2, 8/10 એટલે 0.8, 8/10 એટલે 0.8. આના પરથી તને દેખાતું હશે કે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. અરે સમજ પડી કે? ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી તો બોલ યસ સર. ઓકે ડન. બેટા મજા આવે છે કે બોરિંગ લાગે છે? પેલા એ કહો તો મને. એન્જોય કરો છો કે બોરિંગ લાગે છે લેક્ચર્સ? ઓકે ચાલો. સો નેક્સ્ટ વન, ક્વેશ્ચન નંબર 22. XY સમતલમાં એક પદાર્થના સ્થાન સદિશ આપણે આપેલો છે. બોલા જાતે કરી શકશો તમે? ક્વેશ્ચન નંબર 22 જાતે કરી શકશો? સેમ એના જેવો છે બેટા, કોઈ ચેન્જ નથી. ડીટો એના જેવો છે, કોઈ ચેન્જ નથી બેટા. જાતે કરી શકશો? ઓકે ચાલ, તો જાતે ટ્રાય કરજો બેટા 22 નંબર. ઓકે 23 હું કરાવું છું. ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ છે. 23 નંબર છે તે. ઓકે ચાલો 23 હું કરાવું છું. જુઓ અહીંયા બહુ મસ્ત જબરજસ્ત એક્ઝામ્પલ છે બેટા, કે એક કણ ઉગમ બિંદુથી XY સમતલમાં ગતિ કરે છે. ટી સમયે તેનું સ્થાન તમને આપેલું છે. આ ટી સમયે સ્થાન છે. જ્યાં આઈ કેપ લખેલું છે ને બેટા એ એક્સ અક્ષ પરનું સ્થાન છે, અને જ્યાં જે કેપ લખેલું છે ને બેટા એ વાય અક્ષ પરનું સ્થાન છે. બોલ તો અહીંયાથી તમે એને બાયફર્ગેટ કરી શકો કે ના કરી શકો? કે અહીં એક્સ અક્ષ પરનું સ્થાન કેટલું છે? તો એક્સ અક્ષ પરનું સ્થાન છે બેટા x બરાબર 2t વત્તા હાફ ટી સ્ક્વેર, અને વાય અક્ષ પરનું સ્થાન કેટલું છે બેટા? 3/2 ટી સ્ક્વેર. આ બે અલગ અલગ સ્થાન તમે કરી લીધા. હવે તમને એમ કીધું છે કે જ્યારે તેનો એક્સ યામ 30 મીટર હોય તો તેનો વાય યામ શોધો. આપણે એનો એક્સ યામ, સમજ પડે છે બેટા હું શું કહું છું? તે શું આપેલું છે? આપણે એનો એક્સ યામ આપેલો છે, તો આપણે એવું કીધું છે કે વાય યામ શોધો. એટલે કે આ એક્સની કિંમત તમને 30 આપી દીધી છે. બરાબર, એ રકમમાં આપેલું છે. આમ જો થોડુંક હું સ્લાઇડ કરીશ એટલે તમને દેખાશે. અહીંયા દેખાય છે? જો એરું કે જો જેનો એક્સ યામ 30 મીટર હોય તો વાય યામ ખાલી જગ્યા થાય. કંઈ છે નહીં ક્વેશ્ચનમાં, બહુ જ ઇઝી છે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. જો કરીએ આપણે સાથે મળીને. ચાલો બોલ, એક્સ યામ આપણે 30 આપેલો છે તો અહીંયા મૂકી દો 30, માટે અહીંયા આવશે 30 બરાબર 2t વત્તા હાફ ટી સ્ક્વેર. 30 બરાબર 2t વત્તા હાફ ટી સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ એક્સ યામ તમને આપેલો છે. ચલો આનો લસા લઈ લો. બોલ અહીંયા લસા લો એટલે અહીંયા 2 જશે અને આ 2 અહીંયા જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ 2 અહીંયા જશે એટલે થશે 30 દુ 60 ઇઝ ઇક્વલ ટુ 4t વત્તા ટી સ્ક્વેર. ઓકે બોલ એક દ્વિઘાત સમીકરણ બની જશે તમારું. ટી સ્ક્વેર વત્તા 4t ઓછા 60 બરાબર 0. બોલો અવયવ પાડતા આવડે? 60ના અવયવ પાડો કે આન્સર તમારો 4 આવવો જોઈએ. એટલે 10 છંગ 60 કરો એટલે ટીની 2 કિંમત તમને મળશે. એક કિંમત મળશે તમને ટી બરાબર -10 અને બીજી કિંમત મળશે ટી બરાબર 6. સમય કોઈ દિવસ ઋણ ન હોય એટલે ટી બરાબર -6 તો આપણી પાસે શક્ય છે નહીં. ઓકે એટલે આપણો આન્સર શું આવશે બેટા? ટી બરાબર 6 સેકન્ડ.
કેટલો આવશે? t બરાબર 6 સેકન્ડ. તો આ t બરાબર 6 સેકન્ડ ઉચકીને અહીંયા મૂકી દો. તો જો ચેક કર, 3/2 6નો વર્ગ કેટલો થાય? 36. અહીંયા આવશે 18 દુ 36 ને 18 તારી 54. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો વોટ ઇઝ ધ આન્સર? ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. અરે સમજ પડી બેટા? સમજ પડી તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ. સમજ પડી હોય તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ. પડી સમજ? ઓકે, ડન. ઓકે 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 ઓકે, ચાલો, થેન્ક યુ. સો આજે આપણે 23 MCQ સુધી રાખીએ. 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા છે, તે જાતે તમે ટ્રાય કરજો. ઇઝ ઇટ ક્લિયર? થેન્ક યુ સો મચ. તમારો આટલો કિંમતી સમય તમે આપ્યો. ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો મળીએ. થેન્ક યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ.